એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના જોહાપુરા ફતેવાડી વિસ્તારમાં લાગી છે આગ। મસ્તાન મસ્જિદ પાસે ગોલ્ડન ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે। ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ લાગતા અનેક લોકોના ઘરમાં ભારે નુકસાન પહોંચ્યું છે। આગની ઝપેટમાં 50થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા છે। તો અમદાવાદના જોહાપુરાથી મળી રહ્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર। ફતેવાડી વિસ્તારમાં અચાનક જ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી। મસ્તાન મસ્જિદ પાસે ગોલ્ડન ફ્લેટ આવેલા છે તેમાં અચાનક જ આગ લાગી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। અનેક ઘરમાં નુકસાન પહોંચ્યું હોવાના પ્રાથમિક અહેવાલો પણ સામે આવી રહ્યા છે। આગની ઝપેટમાં 50થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા છે। સંવાદદાતા બળદેવ બ્રહ્મક્ષત્રિય ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। બળદેવ, અમદાવાદના જોહાપુરાથી જે રીતે સમાચાર મળી રહ્યા છે ભીષણ આગ લાગી છે, શું પરિસ્થિતિ છે હાલ ત્યાં? જી દોરલ, જે ગઈકાલે મોડી રાત્રે જે જોહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં મસ્તાનની મસ્જિદ છે તેના જે ગોલ્ડન ફ્લેટ છે તેમાં આગ લાગવાની જે ઘટના ઘટી હતી તેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે 50થી વધારે જે વાહનો છે તેમાં પણ આગ લાગી હતી। જે અમુક જે ઘર છે તે બળીને ખાખ થઈ ગયા હતા। જે ફાયર બ્રિગેડ દ્વારા હાલ જે આગ પર ગઈકાલે મોડી રાત્રે આગ પર કાબુ મેળવી રહ્યો છે। જે પોલીસ જે સમગ્ર ઘટના જે જિલ્લામાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। હાલ આગ લાગવાનું મુખ્ય કારણ છે જાણી શકાયું નથી, પણ જે પોલીસની જે સમગ્ર મામલે હાલ તપાસ છે તે ચાલી રહી છે। ધન્યવાદ તમામ જાણકારી માટે।